રાધે રાધે મિત્રો. કે હું કહેવાનો મતલબ એ છે, આજે આપણે ભગવદ્ ગીતાના શ્લોક વાંચીને વિડીયો બનાવીને આજે આપણે ભગવદ્ ગીતા ચેપ્ટરનો શ્લોક 12 પહોંચી ગયા છીએ. બરાબર. એમાં શ્રી કૃષ્ણ કહે છે કે બરાબર હું નથી રહેવાનો કે તું નથી રહેવાનો, બરાબર, કે આ બધા રાજાઓ નથી રહેવાના, એવું છે જ નહીં. આપણે બધા છીએ જ, આપણે ભવિષ્યમાં પણ છીએ જ. કહેવાનો મતલબ એ છે આપણી આત્મા નિરંતર છે, બરાબર છે. આપણી આત્મા ક્યારેય એમ કહેવાય વિનાશ નથી પામતી. આપણું શરીર તો આપણે ટેમ્પરરી છે, જેટલું શરીર સારી રીતના રહેશે બરાબર ત્યાં સુધી અહીં છીએ. બાકી હાર્ટ એટેક આવી જાય કોને ખબર છે આપણે કાલે છીએ કાલે નથી, બરાબર. અટાણે થાય છે ને હું આજ માણસ હલતો શું કહેવાય હસતો ખીલતો હોય, આવતીકાલે દેખાતો જ ના હોય. કહેવાનો મતલબ એ છે કે આમ કઈ શું થઈ જાય કંઈ ખબર નથી પડતી, બરાબર. તો આપણે કર્મ અને કર્મોના ફળો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો કહેવાનો મતલબ એ કે જ્યારથી આપણે જન્મ થયો છે ત્યારનાથી કર્મ, બરાબર, અને જ્યાં સુધી આપણું મરણ થાય છે, મૃત્યુ થાય છે, ત્યાં સુધીના કર્મ એટલા મેટર કરે છે તો આપણને ખબર નથી. તમે જ્યારે મૃત્યુ અવસ્થા હોય ને કોઈની, ત્યારે પૂછજો એના મનમાં શું હાલતું, બધું દેખાતું હોય. કેટલા પાપો સામે કર્યા હોય ને, પાપ કર્યા હોય કે પુણ્ય કર્યા હોય, બરાબર, બધું સામે દેખાતું હોય, ડર લાગતો હોય એને, એની આત્મા જાગૃત થઈ હોય, બરાબર, કે હવે મને શું થશે, મારું ઉપર જેને કેવી સજા મળશે, આ તે ભગવાનનું ધામ મળશે કે નહીં, બરાબર. આ બધા ટેન્શન હોય તો આપણે શોક કરવાની જરૂર નથી. આપણે બધા છીએ. આ વસ્તુ સંસાર ટેમ્પરરી છે, તો એને એ રીતે જીવવાનું છે. આધ્યાત્મિક રીતે એનું ફળ આપણને જે એનું લક્ષ્ય છે, એનો ગોલ છે. કદાચ તમને નહીં ખબર, તમને ખબર હોય તો કોમેન્ટ કરજો તમારા જીવનના લક્ષ્યો વિશે, બરાબર. હું ભૌતિક લક્ષ્યની વાત નથી કરતો, જીવનની લક્ષ્ય, આપણા આત્માની લક્ષ્ય, બરાબર, એની વાત કરું છું. તો બસ આજના માટે બસ એટલું જ. કોમેન્ટ જરૂર કરજો. રાધે રાધે.